દીવ પોલીસે ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ કર્યો જપ્ત। કેન્દ્રશાસિત પ્રદેશ દીવ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી વખતે સ્પેશિયલ સ્ટાફ ટીમના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર વી પંડ્યા અને દીવના પોલીસ કોન્સ્ટેબલ કેતન રાઠોડે ગુપ્ત માહિતીના આધારે એક અજાણ્યા વ્યક્તિ સફેદ રંગની એક્ટિવા લઈ ફોફરાળા રોડ નજીક દારૂની દાણચોરી કરી રહ્યો છે તેવી બાતમી મળતા પોલીસની સ્પેશિયલ ટીમ દ્વારા તપાસ કરતા એક્ટિવાની ડિક્કીમાંથી સફેદ બેગમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો, જે ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી રહ્યો હોવાની શંકા હતી। સુનિલ મધુભાઈ ગોંડલિયા, ઉંમર વર્ષ 23, રામનગર ખારો, ગીર સોમનાથ, ગુજરાતના રહેવાસી છે, જેની પાસેથી કુલ મળીને જપ્ત કરાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ વિસ્કી 180 મિલી ₹9,000 સફેદ રંગની એવા GJ32P6142 છે, જેની કિંમત આશરે 32,000 છે। એમ એક્ટિવા અને દારૂ થઈ કુલ 41,000નો માલ જપ્ત કરી એક્સાઇઝ વિભાગને સોંપવામાં આવ્યો હતો।